નમસ્કાર, સુસ્વાગતમ બાપુ. જય માતાજી. જય માતાજી. મારે એક સવાલ આવે માઇન્ડમાં કે આપણે મંદિરની સ્થાપના કરવાની હોય, પણ સૌથી પહેલાં કે મંદિર ક્યાં અને કેવું હોવું જોઈએ, એટલે કે કઈ દિશામાં આપણે મંદિર રાખવું જોઈએ અને એ મંદિર કેવું હોવું જોઈએ. કારણ કે તમે કીધું કે મંદિર તો હોવું જરૂરી જ છે, હોવું જ જોઈએ કોઈ પણ ઘરમાં, એટલે દેવી દેવતાનું સ્થાન હોય જ, પણ એમનું સ્થાન કયું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ સ્થાન? આપણે આપણા દરેક ઘરોમાં મંદિર હોય જ છે. કદાચ એક બેડરૂમનું ઘર હશે ને તો પણ આપણા ઘરમાં પૂજા અથવા તો નાનકડું એક મંદિર આપણે રાખીએ જ છીએ. એક બેડરૂમનું હોય, એક નાનકડો ફ્લેટ હોય અથવા તો મોટો બંગલો હોય, દરેક વ્યક્તિ પોતપોતાના બંગલાની સાઇઝ મુજબ અથવા તો પોતપોતાના રહેઠાણની સાઇઝ મુજબ ક્યાંક ને ક્યાંક મંદિર તો બનાવે જ છે. પણ ખરેખર મંદિર ક્યાં રાખવું જોઈએ અને મંદિર કેવું હોવું જોઈએ એ બહુ જ અગત્યનું છે. વાસ્તુની દ્રષ્ટિએ દરેક નીતિ નિયમો પ્રમાણે દિશા અને ખૂણા એ એવી રીતે બેલેન્સ કરવાના હોય છે કે દરેક જગ્યાએ પ્રોપર વસ્તુ ગોઠવવી જોઈએ. હું એમ કાયમ કહેતો આવ્યો છું કે વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવવી, એનું નામ વાસ્તુ. એટલે મંદિરનો જ્યારે પ્રશ્ન આવે છે તો મિત્રો, મંદિર હંમેશા ઈશાન ખૂણામાં જ હોવું જોઈએ. હવે ઈશાન ખૂણો એટલે શું? ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો કે ઘણી વખત આપણને કદાચ એવું બને કે દિશાની ખબર છે, ખૂણાની ખબર નથી હોતી. તો ઈશાન ખૂણો એટલે શું, અથવા તો ઈશાન ખૂણો ક્યાં આવ્યો? તો ઈશાન ખૂણો એ પૂર્વ અને ઉત્તર. પૂર્વ એટલે તમે સૂર્યની સામે ઊભા રહીને તમારો ડાબો હાથ જે તરફ જાય છે એ ઉત્તર દિશા, અને તમારું મોં જે તરફ છે એ પૂર્વ દિશા, જે તરફ સૂર્ય ઉગે છે પૂર્વ દિશા. તો પૂર્વ અને ઉત્તર, પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. અને ઈશાન ખૂણો એટલે આપણા ઘરમાં સૌથી પવિત્ર ખૂણો. ઈશાન ખૂણો એટલે પૂજા માટેનો ખૂણો. તો આપણા ઘરની અંદર જો આપણે નાનકડું મંદિર ગોઠવવું હોય, એક પૂજા રૂમ બનાવવો હોય, તો ચોક્કસ ઈશાન ખૂણામાં જ એ રૂમ બનાવાય અથવા તો ઈશાન ખૂણામાં મંદિર મુકાય. મંદિર ક્યાં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ એ આપનો પ્રશ્ન હતો. તો મંદિર હંમેશા લાકડાનું જ હોવું જોઈએ. ઘણી બધી વખત આપણે માર્બલના મંદિર બનાવીએ છીએ, ઘણી બધી વખત મેટલના, ઘણા બધા અલગ અલગ ધાતુના મંદિર બનાવીએ છીએ. પણ મહેરબાની કરીને ક્યારે પણ બીજા કોઈ પણ ધાતુનું કે માર્બલનું કે સ્ટોનનું મંદિર ન બનાવશો. જો મંદિર જ બનાવવું હોય ને તો લાકડાનું મંદિર બનાવજો. કારણ કે મંદિર છે ને એ ઈશાન ખૂણામાં આવે છે. અને વાસ્તુ એવું કહે છે કે વાસ્તુના નીતિ નિયમ પ્રમાણે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં વજન ન આવવું જોઈએ. તો હવે ઈશાન ખૂણો તો આવ્યો છે જ પૂર્વમાં ને ઉત્તરમાં. તો પૂર્વ અને ઉત્તરમાં જ્યારે ઈશાન ખૂણો આવેલો છે, એ ઈશાન ખૂણામાં આપણે માર્બલનું મંદિર બનાવશું તો આપણું ઘર ઇમ્બેલેન્સ થઈ જશે. જો ઈશાન ખૂણામાં તમારું વજન આવશે તો તમારું ઘર ઇમ્બેલેન્સ થઈ જશે. તો ઘરને બેલેન્સ કરવા માટે આ યાદ રાખવું જરૂરી છે કે આપણે જે પૂજા સ્થાન અથવા તો જે ઘરમાં મંદિર અથવા તો જે મંદિર માટેની જગ્યા, પૂજા માટેની જે જગ્યા ઈશાન ખૂણામાં રાખી છે એ જગ્યાએ વજન ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. અને વજન ન આવે એના માટે હંમેશા લાકડાનું જ મંદિર બનાવવું જોઈએ. જો લાકડાનું મંદિર બનાવશો તો તમને વાસ્તુ દોષ લાગશે નહીં. હવે તમે મને એવું કીધું કે ભગવાન કેવી રીતે ગોઠવવા જોઈએ અથવા તો ભગવાનને કેવી રીતે બેસાડવા જોઈએ. પણ એની સાથે મિત્રો એક વાત મને યાદ આવે છે. તો પ્રિયાબેન, વિથ યોર પરમિશન હું એક બીજી વાત પણ કરી દઉં છું કે મંદિર કેવું હોવું જોઈએ અને ક્યાં હોવું જોઈએ. તો મંદિર ક્યાં હોવું જોઈએ એ આપણે કીધું, પણ એની સાથે સાથે ઘણા બધાના મનમાં એક પ્રશ્ન થતો હશે. બોલો, તમારા મનમાં થાય છે ને? ચોક્કસ થતો હશે કે શું ઘરનું મંદિર શિખરવાળું હોવું જોઈએ કે શિખર વગરનું હોવું જોઈએ? ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે બાપુ
ઘરના મંદિરમાં શિખર હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો સાહેબ એટલું યાદ રાખજો, ઘરના મંદિરમાં શિખર હોય તો પણ સારું છે અને શિખર ન હોય તો પણ સારું છે. પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે ઘરના મંદિરમાં, ઘરમાં જે તમે લાકડાનું મંદિર બનાવ્યું છે એ લાકડાના મંદિર ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન મૂકવું જોઈએ. હવે વજનમાં એટલે વજન એટલે શું? ત્યાં તો રૂની પૂણી એ વજન છે, માચીસ એ વજન છે, માળા એ વજન છે, આસન એ વજન છે, ત્યાં બુક્સ મૂકેલી છે, ધર્મના પુસ્તકો મૂકેલા છે એ વજન છે. તો આવું કોઈ પણ પ્રકારની વસ્તુ ત્યાં મૂકવું એટલે કે મંદિરની ઉપર વજન મૂક્યું કહેવાય. હવે મંદિરની ઉપર જો વજન મૂકીએ તો શું થાય? મંદિરની ઉપર વજન મૂકવાથી ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર ખૂબ વજન આવે છે અને મંદિરની ઉપર વજન મૂકવાથી ઘરના વ્યક્તિ ઉપર ઘણી બધી જવાબદારીઓ વધી જાય છે. તો ઘરના મુખ્ય વ્યક્તિના ઉપરથી જવાબદારીઓ ઓછી કરવી હોય તો સૌથી પહેલી વાત એ છે કે તમારા ઘરના મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનું વજન મૂકવું જોઈએ નહીં.